જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ. ડાકોરનો વ્લોગ જોયો હશે. હવે ડાકોરથી આપણે જઈ રહ્યા છીએ ગળતેશ્વર તરફ, જે માત્ર ડાકોરથી 17 કિલોમીટરના અંતરે આવેલું છે. જોઈ શકો છો તમે ગળતેશ્વરનો મેઇન ગેટ અને ત્યાંનો નજારો. મહાદેવના મંદિર તરફ જઈ રહ્યા છે અને ત્યાં તમે રસ્તા વચ્ચે જોઈ શકો છો ઘણી સારી દુકાનો છે. ત્યાંથી તમે નાસ્તો પણ કરી શકો છો અને મહાદેવ માટે પ્રસાદ પણ ત્યાંથી તમે લઈ શકો છો. જોઈ શકો છો તમે મહાદેવના મંદિર તરફ જતા આ બ્યુટીફુલ નજારો. ઓમ નમઃ શિવાય. જોઈ શકો છો તમે મંદિરનો નજારો, ખૂબ સુંદર લાગે છે અને જગ્યા એવી છે જ્યાં તમે એકવાર આવશો ને તો તમને વારંવાર આવવાની ઈચ્છા થશે. અને જો કે અમે 15મી ઓગસ્ટના દિવસે આવેલા, તેથી અમને હરેક તરફ જ્યાં જુએ ને ત્યાં આપણો રાષ્ટ્રીય ધ્વજ લહેરાતો દેખાય છે. જોઈ શકો છો તમે મંદિર ઉપર પણ જોઈ શકો છો તમે મહાદેવના દર્શન માટે કેટલા ભક્તો આવેલા છે. અમારા ફ્રેન્ડ છે અને શ્રાવણ મહિનામાં મહાદેવના દર્શન માટે ઘણા લોકો આવે છે અને ભીડ હોવાના કારણે આપણે થોડી શાંતિ પણ જાળવી રાખવી પડે છે. જોઈ શકો છો તમે અહીં આગળ બધા શાંતિથી અને સારી રીતે દર્શન માટે ઊભા છે લાઈનમાં. જોઈ શકો છો તમે મંદિરની અંદરનો નજારો કેવો છે. ત્યાંના સ્તંભો બહુ મજબૂત છે. સાથે ત્યાં પંડિતો પૂજા પણ કરે છે. દાનપેટી છે. જો તમે તમારા મનથી જે દાન કરવું હોય તે પણ તમે ત્યાં કરી શકો છો. અને લોકો ઘણી સારી રીતે ત્યાં દર્શન કરે છે. જોઈ શકો છો ત્યાંનો નજારો મંદિરના અંદરથી પણ. અને ફાઇનલી આપણે પહોંચી ગયા છે મંદિરની અંદર મહાદેવના દર્શન માટે. જોઈ શકો છો તમે. મારી સાથે બોલો જોરથી, હર હર મહાદેવ, હર હર મહાદેવ. મહાદેવના ખૂબ સારા દર્શન થઈ ગયા છે. હવે આપણે જઈએ મહીસાગર નદી તરફ અને ત્યાં જતાં પહેલાં આપણે ત્યાંનો નજારો જોઈ લઈએ, જે ખૂબ સુંદર છે. જોઈ શકો છો તમે મહીસાગરની આ નદી સાથે બીજી બે નદીઓ પણ તેની સાથે જોડાય છે, જેથી આ નદી ત્રિવેણી સંગમ તરીકે પણ ઓળખાય છે. અને ત્યાં તમારી પાસે કેમેરો હોય તો તમે આ પ્લેસ પર બહુ જ સારો ફોટોશૂટ પણ કરી શકો છો. જોઈ શકો છો તમે મહીસાગર નદીનો નજારો. ત્યાં તમે નહીં શકો છો, બટ કિનારે કિનારે ખાલી, વધારે આગળ નથી જઈ શકતા કારણ કે ત્યાં પાણીનો બહાવ વધારે હોય, જેથી કરીને ત્યાં આગળ જવાય એવું નથી. અને કોઈ જતું હોય તેને પણ આપણે અટકાવવું જોઈએ. શિવાય ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ. ગળતેશ્વરથી અલવિદા લઈએ અને હવે જઈએ ભંમરઘોડા મેલડી માતાના દર્શન કરવા માટે. બનેલા રહેજો વિડીયોમાં. મેલડી માતાના પણ દર્શન કરીએ આપણે.